ચાલો આજે મમ્મી કિચનમાં આપણે બનાવીશું ચા સાથેનો નાસ્તો. તો તમે જોઈ શકો છો કે મેં મેથી કટ કરેલી અને સરસ મજાની ધોઈને સુકવણી કરેલી છે. જો કે અત્યારે ફ્રેશ મેથી આવે છે પણ જવાનો ટાઈમ નહોતો એટલે આ સ્ટોર કરેલી હતી મેથી. એમાં મેં નાખ્યું છે લીલું લસણ, અને તમે ન ખાતા હોય તો એને ન ઉપયોગ કરવો. થોડો જ ગરમ મસાલો લઈશું આપણે. મેં આ સિંગનો શેકી અને એનો પાવડર બનાવેલો છે, તો એ પણ આપણે 2 ચમચી જેટલો એમાં નાખીશું. એનો સ્વાદ સરસ આવે છે. 2 ચમચી જેટલા આપણે તલ નાખીશું અને 4 થી 5 ચમચી જેટલી સોજી છે. જો કે ઘઉંનો જાડો લોટો હોય કે ચણાનો જાડો લોટ હોય ને તો તમે કદાચ સોજી ન નાખો તો ચાલે. અને પછી આપણે થોડો કાળા મરીનો પાવડરનો ભૂકો લઈશું. જો હું તો છે ને બધી ગ્રીન ચટણી એ બધા બનાવીને જ રાખતી હોઉં છું. થોડાક સૂકા દાણા નાખીશું, 1-1.5 ચમચી જેટલા. એનો સ્વાદ બહુ જ મસ્ત આવતો હોય છે. હવે આપણે સ્વાદ અનુસાર હળદર, પછી આ કાશ્મીરી મરચું છે, તીખું નથી, એટલે તમે જે પ્રમાણે તીખું ખાતા હોય એ પ્રમાણે નાખો. મેં 1 ચમચી નાખ્યું છે. આ છે ધાણા જીરું 2 ચમચી, અને એમાં 1 ચમચી હિંગ નાખીશું, કેમ કે આપણે આ ચણાના લોટની વડી બનાવીશું એટલા માટે. અને પછી જો હું સ્ટોર કરીને રાખું છું આ ગ્રીન ચટણી, તમે જોઈ શકો છો. આમાં મેં ગ્રીન ચટણીમાં છે લીલું લસણ, ધાણા, પછી અંદર છે જીરું ને મીઠું ને સ્વાદ અનુસાર આ બધું જ નાખ્યું છે. કેમ કે ગ્રીન ચટણી તમે બનાવીને રાખો ને ક્યારેય થોડુંક હોય એમાં આદું નાખીશું. અત્યારે ઠંડીની સિઝન છે એટલે આવું કંઈક ચટપટું રોજ લોકો પીઝા ને દાબેલી પકોડી ને, જો કે હું નથી ખાતી એટલે કંઈક આવું નવું બનાવવાની ઈચ્છા કરીએ, અને લાગે બી સારું. ચા સાથે બહુ સરસ લાગશે. હવે તમે જોઈ શકો છો કે આમાં આપણે 2 ચમચી જેટલી ખાંડ, એટલા માટે કે થોડું ખાંડ મીઠું હોય તો ખૂબ સરસ લાગે. અને હવે આપણે એમાં નાખીશું ચણાનો લોટ. તો ચણાનો લોટ હું તમને માપથી જ બતાવી દઉં છું કે તમે જોઈ શકો છો આ 1 વાટકી છે, કેમ કે અડધી વાટકી આપણે સોજીની પણ નાખી હતી, અને પછી જોશે તો નાખીશું. લો, આ 1 વાટકી કમ્પ્લીટ ચણાનો લોટ નાખ્યો છે, એટલા માટે કે જોશે તો પછી ફરી આપણે ઉપયોગ કરીશું. બરાબર છે. હવે આ બધાને મસ્ત મિલાવી દઈએ. આ ખાવામાં બહુ જ સરસ લાગે છે, અને ઢોકળાની જેમ જ બનાવવાની છે થાળીમાં. અને પછી છે ને અત્યારે તો હું આ તૈયારી કરીશ, સાંજે બનાવવાનું છે. તૈયાર કરીને મૂકું તો મેં કીધું તમારી સાથે પણ આ વિડીયો હું શેર કરું. અને મારી યુટ્યુબમાં નવી ચેનલ મેં આજથી સ્ટાર્ટ કરી છે, મમ્મી કિચન.
તો એમાં પણ તમે આ વિડીયો જોઈ શકશો. અને ફેસબુક ઉપર તારા પિત્તોડા છે જ મારું, એમાં પણ તમે ફોલો કરી શકો છો. અને તમને આ મારી વાનગી કેવી લાગી છે? ખાવામાં બહુ જ ટેસ્ટી હોય છે. કે હું બહારનું ખાવું એના કરતાં આવું ઘરે કંઈક, સમજો કે આપણે 4 વાગે ચાની સાથે ખાવું હોય તો બપોરે 2 વાગે થોડું આ બધું પલાળીને તૈયાર કરી, એટલે સોજી ફૂલાઈ જાય થોડી, પછી એ ખાવામાં પણ મસ્ત લાગશે અને એનો ટેસ્ટ પણ ફાઇન લાગશે. હા, મને યાદ આવ્યું મીઠું. જો તમારી સાથે વાતોમાં સ્વાદ અનુસાર તમે જે પ્રમાણે ખાતા હોય એમ. હું બહુ મીઠું ઓછું ખાઉં છું એટલે મેં ઓછું નાખ્યું છે. જો આ થઈ ગયું છે તૈયાર. અને હજી થોડુંક આપણે, કેમ કે અંદર સોજી છે ને એટલે ફૂલાશે, એટલે એકદમ ઘટ બહુ જ ફાઇન થઈ જશે. આમાં જો મેં મેથી, મીઠા લીમડાના પાન એકદમ બારીક ઝીણા કાપીને નાખ્યા છે, કોથમરી છે, મેથી છે, સોજી, ચણાનો લોટ, સ્વાદ અનુસાર મીઠું, સ્વાદ અનુસાર હળદર, ધાણા જીરું પાવડર, કાળા મરીનો પાવડર, થોડોક અમથો ગરમ મસાલો અને એની સાથે થોડું આદું અને થોડીક હળદર. 1 ચમચી મેં, અડધી ચમચી, 1 પિંચ જેટલી હિંગ પણ નાખી છે. ચણાનો લોટ છે એટલે એનો સ્વાદ પણ બહુ જ સરસ આવે છે. બસ હવે આપણે આ તૈયાર થઈ ગયું છે. હવે આપણે સાંજે બનાવવાનું છે. એ વિડીયો પણ હું આમાં શેર કરીશ તમારી સાથે. ઓકે, જો મારું આ વાનગી તમને સારી લાગે તો ચોક્કસથી શેર કરજો. અને નવી શરૂઆત છે મારી, મમ્મી કિચનથી આજથી શરૂઆત કરી છે મેં, એટલે ખૂબ જ આશીર્વાદ સાથે. જો હું પાણી ગરમ મૂકતા ભૂલી ગઈ છું. મૂકીને આપણે હવે પાણી મૂકી દઈશું ગરમ. તમને હું પૂરો વિડીયો એટલા માટે બતાવું છું કે તમે બનાવી શકો અને જોઈ પણ શકો એ રીતે. હવે આપણે એક પ્લેટને થોડું ગાર્નિશ કરી દઈશું, મતલબ તેલ થોડું લગાવી દઈશું. જો છો દેખાય છે ને? હા, પહેલી વાર છે મારો વિડીયો એટલે બહુ મને આઈડિયો પણ નથી કે કઈ રીતે બનાવવું ને શું કંઈ, પણ ફર્સ્ટ ટાઈમ ટ્રાય કરું છું. મને એવું લાગે છે કે આ જો, અને આ પાણી આપણે ગરમ થવા મૂકી દીધું છે, એની ઉપર મૂકી દઈશું આ પ્લેટ. અને જો કે આ ડીશ નહીં રાખીએ તો પણ ચાલશે, બરાબર છે. તમે જુઓ છો કે મસ્ત મજાનું સોજી હવે ફૂલાઈ છે અને સુગંધ પણ બહુ જ મસ્ત મસ્ત સુગંધ આવે છે. ખાવાની બહુ જ મજા આવશે.
અને તમે પણ ઘરે ટ્રાય કરજો અને પછી મને કહેજો કે આ વાનગી કેવી બની. જો કે આમાં હું એનો કે એવું નથી નાખતી, તમારે નાખવું હોય તો તમે નાખી શકો છો, કેમ કે સોજી છે એટલે બહુ જરૂરી નથી, પણ તોય છતાં તમારે નાખવું હોય તો નાખી શકો છો. જો હું દાણાનો પણ આવી રીતે સ્ટોર કરું છું સ્વાદ અનુસાર. આપણે અંદર જો કે અત્યારે ઠંડીની સિઝનમાં અમે કાઠિયાવાડમાં ને કોથમરી કહીએ છીએ. તમે શું કહો છો કોમેન્ટમાં લખજો ચોક્કસથી. કેમ કે અમારે તો મમ્મી નાના હતા એટલે મમ્મી કહેતી કોથમરી લઈ આવો, એટલે આ કોથમરી અમે કહેતા હતા. તમે શું કહો છો એ મને ચોક્કસથી જણાવજો. હવે એમાં આપણે થોડું લીંબુ નાખીશું, જેથી કરી, કેમ કે આમ તો કે દહીં હોય ને તો સારું લાગે, આ વાનગી ખાવાની પણ મજા આવે અને ટેસ્ટી લાગે, પણ આપણી પાસે દહીં નથી એટલે આપણે લીંબુનો ઉપયોગ કર્યો છે. લીંબુના બી ન જાય એ આપણે ધ્યાન રાખીશું. અને જો આવું એલિમેન્ટનું હોય લીંબુ તો એની અંદર લીંબુના ટુકડા નાખી દેવાના, જેથી કરીને કાળું ન થાય. તો આને મસ્ત બરોબર હરાવી લઈશું અને પછી એને ઢાંકીને મૂકી દઈશું. જો તમે જોઈ શકો છો હવે એકદમ સરસ મજાનું બેટર આપણું તૈયાર થઈ ગયું છે. ખરેખર એટલી મસ્ત સુગંધ આવે છે ને. અમારો ફર્સ્ટ વિડીયો છે એટલે યુટ્યુબમાં પણ જઈને તમે જોઈ શકો છો, ઇન્સ્ટાગ્રામમાં પણ જોઈ શકશો, ફેસબુક ઉપર પણ જોઈ શકશો. ચાલો હવે આને ધીમા ગેસ ઉપર આપણે ચડવા દઈશું. ચલો હવે શોર્ટકટમાં કહી દઉં કે આ ચડી જાય એકદમ મસ્ત, અને ચપાતી જોઈ લેવાનું, ચોટતું નથી ને, ચીપકે તો સમજવાનું હજી કાચું છે. ચડી જાય એટલે ઉતારી દેવાનું છે. પછી મીઠા લીમડાના પાન, રાઈ, જીરું, તેલનો વઘાર કરી મીઠા લીમડાના પાન મૂકીને મસ્ત વઘાર કરી એના પીસ કરી દેવાના, આપણે ઢોકળાના કરીને એવી જ રીતે. અને પછી એનો વઘાર કરીને ચા થશે શેર. શક્ય હશે તો સાંજે એ પણ વિડીયો શેર કરીશ. ઓકે.